નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના, ભારે વરસાદથી ખેડૂતોના પાકને થયું છે ભારે નુકસાન, ગુજરાત સરકારે જાહેર કર્યું રાહત પેકેજ, ગુજરાતના મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત, વાહન ચાલકો માટે સારા સમાચાર, રાશન કાર્ડ ધારકોને મળશે 8 મહત્વપૂર્ણ લાભો, ખેડૂતોની આતુરતાનો અંત આવ્યો, આજે જમા થશે 2000 રૂપિયાનો 20મો હપ્તો, મધ્યમ વર્ગને મળશે મોટી રાહત, મહિલાઓને મળશે દર મહિને 1500 રૂપિયા, ટેરિફને લઈને મહત્વપૂર્ણ સમાચાર, પંજાબ નેશનલ બેંકે કરોડો ગ્રાહકોને આપ્યા ખુશખબર, પશુપાલકોને મળશે દર વર્ષે 10,000 રૂપિયા, સાથે ખેડૂતોને મળશે 1 લાખ રૂપિયાનું ઇનામ। અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, તેના તાજા અને નવા હવામાન સમાચાર વિશે વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 7 દિવસ વરસાદ પડશે, માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે। ગુજરાતભરમાં વરસાદે કહેર મચાવ્યો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ ભારેથી ભારે વરસાદ પડશે। સાથે મિત્રો, આજે તાપી છે, ડાંગ છે, વલસાડ છે, નવસારીમાં અતિ ભારે વરસાદ જોવા મળશે। સાથે અન્ય જિલ્લાઓમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી થશે, જેના કારણે સામાન્યથી લઈને મધ્યમ વરસાદ છે જોવા મળશે। બીજી તરફ હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે પણ રાજ્યમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે। હાલમાં રાજ્ય ઉપર 3 વરસાદી સિસ્ટમ સક્રિય હોવાના અહેવાલો છે। મોન્સૂન સ્ટ્રફ અને 2 સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય છે, જેના કારણે ભારે વરસાદની શક્યતા છે, જેમાં 10થી લઈને 14 જુલાઈ દરમિયાન ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસવાને લઈને રેડ એલર્ટનું સિગ્નલ છે જાહેર કરવામાં આવ્યું છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના ખેડૂતો માટે આવી ગઈ છે ખુશખબર। જાણો કઈ તારીખે ખેડૂતોના ખાતામાં જમા થશે 2000 રૂપિયાનો 20મો હપ્તો। ભારત સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના આગામી હપ્તા એટલે કે 20મા હપ્તાનો લાભ મેળવવા માટે ખેડૂત ઓળખપત્ર, ખેડૂત રજિસ્ટ્રી નોંધણી ફરજિયાત બનાવી છે। ખેડૂતોએ 20મા હપ્તા પહેલા ખેડૂત નોંધણીનું કાર્ય છે પૂર્ણ કરવું પડશે, નહીંતર તો ખેડૂતોને 2000 રૂપિયાનો 20મો હપ્તો નહીં મળે। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો આગામી 20મો હપ્તો ટૂંક સમયમાં ખેડૂતોના ખાતામાં જમા થશે। તો મિત્રો, આપણે જણાવી દઈએ તો હાલમાં ગ્રામીણ સ્તરે એક ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે, જેથી બાકી રહેલા ખેડૂતો શક્ય તેટલી વહેલી તકે ખેડૂત નોંધણીમાં પોતાનું નામ છે એ નોંધાવી દે। રાજ્યના જે ખેડૂતોએ ખેડૂત નોંધણીમાં નોંધણી કરાવવાની બાકી છે તેમને તાત્કાલિક તેમના ખેડૂત ઓળખપત્ર નોંધણી કરાવવા કૃષિ નિયામકની કચેરી દ્વારા વિનંતી કરવામાં આવી છે। ખેડૂત લાભાર્થીઓએ તાત્કાલિક નોંધણી કરવા માટે ગામના તલાટી કમ મંત્રી અથવા તો ગામ સેવકનો સંપર્ક કરવાનો રહેશે। હાલ ખેડૂતો પોતાના મોબાઈલ એપ્લિકેશન દ્વારા ઘરે બેઠા પણ પોતાનું નોંધણી છે એ કરાવી શકે છે। એટલું જ નહીં, ખેડૂતો CSC અથવા તો ગામ પંચાયતના કોમ્પ્યુટર ઓપરેટર દ્વારા પણ આ નોંધણી છે કરાવી શકે છે। મિત્રો, ત્યાં પછી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। ગઈકાલે ગુજરાતમાં પુલ દુર્ઘટના થઈ, કેન્દ્ર સરકારે સહાય જાહેર કરી છે। કેન્દ્ર સરકાર દ્વારા ગંભીરા બીચ દુર્ઘટનામાં મૃતકો અને ઘાયલોને સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે। આ મુજબ કેન્દ્ર મૃતકોના પરિવારોને 2 લાખ રૂપિયાની સહાય આપશે, જ્યારે દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોને 50,000ની સહાય આપવામાં આવશે। પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી આ સહાયની ચૂકવણી કરવામાં આવશે। મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો સરકારની મોટી જાહેરાત, રાશન કાર્ડ ધારકોને હવે મફત અનાજ સાથે મળશે 8 મહત્વપૂર્ણ લાભો। જો તમારી પાસે રાશન કાર્ડ છે તો તેને ફક્ત સસ્તા ઘઉં અને ચોખા સુધી મર્યાદિત ન ગણો, કારણ કે 1 જુલાઈ 2025થી કેન્દ્ર સરકારે રાશન કાર્ડ સિસ્ટમમાં મોટા ફેરફારો કર્યા છે, જે ગરીબ અને જરૂરિયાત પરિવારોના રોજિંદા જીવનમાં સીધો સુધારો કરશે।
આ ફેરફારો માત્ર અનાજની સુવિધામાં વધારો કરવાના નથી, પરંતુ નાણાકીય સહાય છે, આરોગ્ય વીમા છે, બાળકોના શિક્ષણ છે, મહિલા સશક્તિકરણ સુધી પણ આ યોજનાઓનો લાભ છે રાશન કાર્ડ ધારકોને મળશે. હવે રાશન કાર્ડ ફક્ત સરકારી અનાજ મેળવવાનું સાધન નથી, પરંતુ તે એક અત્યારે બહુ લાભકારી ઓળખ કાર્ડ બની ગયું છે. ચાલો જાણીએ કે કયા 8 જબરદસ્ત લાભો છે તમને રાશન કાર્ડ અંતર્ગત મળવાપાત્ર રહેશે. તો મિત્રો જાણો કે કયા તમને 8 લાભો છે રાશન કાર્ડ અંતર્ગત મળવાપાત્ર રહેશે. સરકાર હવે દર મહિને 1000 રૂપિયા સીધા બધા પાત્ર રાશન કાર્ડ ધારકોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરશે. આ રકમ નાણાં ઘરના ખર્ચમાં ખૂબ જ મદદરૂપ સાબિત થશે. ખાસ વાત એ છે કે આ રકમ માટે તમારે કોઈ ઓફિસની મુલાકાત લેવાની જરૂર રહેશે નહીં, ફક્ત KYC પૂર્ણ કરવાનું રહેશે. સાથે મિત્રો બીજો લાભ છે એ છે જ્યાં પહેલાં ફક્ત ઘઉં અને ચોખા જ રાશન કાર્ડ ધારકોને મળતા હતા, પરંતુ હવે સરકારે રાશનમાં કઠોળ છે, મીઠું છે, ખાંડ છે, ખાદ્ય તેલ છે, સાબુ જેવી આવશ્યક વસ્તુઓનો પણ સમાવેશ કર્યો છે. આનાથી લોકોને સંતુલિત આહાર મળશે અને ખાસ કરીને મિત્રો કુપોષણની સમસ્યા પણ ઓછી થશે. રાશન વિતરણ દર મહિને અને નિશ્ચિત માત્રામાં કરવામાં આવશે. ત્યાર પછી ડિજિટલ રાશન કાર્ડ, એટલે કે મિત્રો હવે રાશન કાર્ડ સંપૂર્ણપણે ડિજિટલ બની ગયું છે. તમે તેને મોબાઈલ એપ્લિકેશન અથવા તો રાજ્યની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકો છો. આનાથી નકલી કાર્ડ બંધ થશે અને પારદર્શિતા વધશે. ડિજિટલ કાર્ડ સાથે લિંક કરવા માટે KYCની જરૂર છે, જે તમારા નજીકના CSC સેન્ટર પર સરળતાથી થઈ જશે. ત્યાર પછી મિત્રો ચોથા લાભ વિશે વાત કરીએ તો વન નેશન વન રાશન કાર્ડ. જો તમે કામ કે અભ્યાસ માટે બીજા રાજ્યમાં છો તો ચિંતા કરવાની જરૂર નથી. હવે રાશન કાર્ડ પોર્ટેબલ છે, એટલે કે દેશના કોઈ પણ ભાગમાંથી રાશન તમે લઈ શકો છો. આ સુવિધા સ્થળાંતરિત મજૂરો, વિદ્યાર્થીઓ અને કામ કરતા લોકો માટે મોટી રાહત બની છે. રાશન કાર્ડ ધારકોને ગેસ સિલિન્ડર પર સબસિડી મળશે. રાશન કાર્ડ ધારકોને વર્ષમાં 6 થી લઈને 8 ગેસ સિલિન્ડર પર સબસિડી મળશે. આ સબસિડી સીધી બેંક ખાતામાં જમા થશે, જેનાથી રસોડાના ખર્ચમાં ઘટાડો થશે. ઉજ્જવલા યોજના સાથે સંકળાયેલા લાભાર્થીઓને આ સુવિધાનો બેવડો લાભ મળશે. એક મફત કનેક્શન અને બીજું સબસિડી. ત્યાર પછી મફત આરોગ્ય વીમો યોજના છે. હવે ગરીબ પરિવારો માટે સારવારની ચિંતા પણ સમાપ્ત થઈ ગઈ છે. સરકારે રાશન કાર્ડ ધારકો માટે મફત આરોગ્ય વીમા યોજના લાગુ કરી છે. કોઈ પણ સરકારી અથવા તો ખાનગી હોસ્પિટલમાં દાખલ થવા પર સારવારનો સંપૂર્ણ ખર્ચ સરકાર ઉઠાવશે. આ સાથે ખર્ચાળ સારવારનો બોજ હવે ગરીબ પરિવારોના માથે રહેશે નહીં. મિત્રો ત્યાર પછીના લાભ વિશે વાત કરીએ તો મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે આ સુવિધાઓ રાશન કાર્ડ દ્વારા ઉપલબ્ધ છે, જેમાં મફત સિલાઈ મશીન, સ્વરોજગાર માટે લોન કે પછી તાલીમ, કેટલાક રાજ્યોમાં મફત સ્માર્ટફોન, મહિલા સન્માન બચત પ્રમાણપત્ર છે. આ સાથે મિત્રો બાળકોને પણ શિક્ષણમાં મદદરૂપ થશે. સરકારી શાળામાં અભ્યાસ કરતા રાશન કાર્ડ ધારક બાળકોને મળશે સહાય, જેમાં શિષ્યવૃત્તિ છે, મફત લેપટોપ કે ટેબ્લેટ છે, શાળા ગણવેશ અને ખાસ કે મિત્રો સ્ટેશનરી છે. ડિજિટલ લર્નિંગ એપ્લિકેશનની એક્સેસ પણ બાળકોને છે મળવાપાત્ર રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે કે જેમાં કમોસમી વરસાદથી કપાસના વાવેતરને થયેલા નુકસાનની સહાય ખેડૂતોને ચૂકવાશે. સહાય ગુજરાત સરકારે જાહેર કર્યું રાહત પેકેજ. રાજ્યના ખેડૂતો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારે કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા નુકસાન માટે રાહત પેકેજની જાહેરાત કરી છે. ઓગસ્ટ 2024માં થયેલા નુકસાન માટે સરકારે રાહત પેકેજની જાહેરાત કરી છે, જે અંતર્ગત કપાસના વાવેતરને થયેલા નુકસાનની સહાય ખેડૂતોને ચૂકવવામાં આવશે. રાજ્યના 6 જિલ્લામાં કપાસના વાવેતરને થયેલા નુકસાન અંગે ખેડૂતોને સહાય ચૂકવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આપણે જણાવી દઈએ તો છોટાઉદેપુર છે, જામનગર છે, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, રાજકોટના જિલ્લાના ખેડૂતોને આ સહાય ચૂકવવામાં આવશે. સરકારના નિયમો મુજબ જે ખેડૂતોને 33%થી વધુ પાક નુકસાની થઈ હોય તો તેવા ખેડૂતોને સહાય મળશે. આ સિવાય 2 હેક્ટરની મર્યાદામાં પ્રતિ હેક્ટર 11,000ની સહાય ખેડૂતોને મળશે. ખેડૂતોને આ પાક નુકસાનનું વળતર લેવા માટે 14 જુલાઈથી આ 6 જિલ્લાના ખેડૂતોને ઓનલાઈન અરજી કરવાની રહેશે. સરકાર તરફથી ખેડૂતોના બેંક ખાતામાં સીધી રકમ છે જમા કરવામાં આવશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અમેરિકાની સરકારે લીધો છે મોટો નિર્ણય. અમેરિકન રાષ્ટ્રીય
પતિ ડોનાલ્ડ ટ્રમ્પે 6 દેશ પર નવી ટેરિફ દર લાગુ કરવાની જાહેરાત કરી છે. આ દેશોમાં ફિલિપિન્સ છે, ઇરાક છે, અલ્જીરિયા છે, લિબ્રિયા છે, બ્રુનેઇઝનો સમાવેશ થાય છે. આ નવો ટેરિફ આદેશ 1 ઓગસ્ટ 2025થી અમલમાં આવશે. આ નિર્ણય એવા સમયે આવ્યો છે કે જ્યારે ટ્રમ્પ પહેલાથી જ સાઉથ કોરિયા અને પંજાબ સહિત 14 અન્ય દેશો પર ટેરિફ લગાડવાની જાહેરાત કરી હતી. ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. આ ટોલ ટેક્સમાં 50% સુધીનો ઘટાડો થશે. નેશનલ હાઈવે પર ટોલ ટેક્સમાં 50% સુધીનો ઘટાડો કરાયો છે. આ ઘટાડો એવા હાઈવે પર કરાયો છે કે જ્યાં પુલ, ટર્નર, ફ્લો ઓવર અથવા તો એલિવેટેડ સ્ટેજ બનાવાયા છે. અગાઉના નિયમો હેઠળ નેશનલ હાઈવે પર ખાસ માળખાગત સુવિધાઓ માટે સામાન્ય ટોલ ફી કરતાં 10 ગણી વધુ રકમ ચૂકવવામાં આવતી હતી, જેથી માળખાગત સુવિધાઓનો ખર્ચ આવરી શકાય. હવે નવા નિયમો હેઠળ તેમાં 50% સુધીનો ઘટાડો થયો છે, જેના કારણે ઓછો ટોલ ટેક્સ ચૂકવવો પડશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો લાડલી બહેન યોજના લઈને અગત્યના સમાચાર. મધ્યપ્રદેશના મુખ્યમંત્રીએ તો જાહેરાત કરી છે કે લાડલી બહેન યોજના અંતર્ગત હવે દિવાળી પછી યોજના હેઠળ આપવામાં આવતી રકમમાં છે વધારો કરવામાં આવશે. મુખ્યમંત્રીએ પોતે આ જાહેરાત કરી છે કે સીએમ મોહન યાદવે જણાવ્યું કે સરકારની મુખ્ય લાડલી બહેના યોજના 1.27 કરોડથી વધુ મહિલા લાભાર્થીઓને દિવાળી પછી 1250 રૂપિયાના બદલે 1500 રૂપિયા દર મહિને મળશે. જે રીતે મિત્રો ગુજરાતમાં પણ છેલ્લા 25થી 30 વર્ષની ભાજપની સરકાર છે, તો શું ગુજરાતની બહેનોને પણ દર મહિને કોઈ ચોક્કસ પ્રમાણમાં આર્થિક રીતે લાભ છે, એટલે કે પૈસાની લાભ છે, મળવો જોઈએ કે ના મળવો જોઈએ? ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. એમના વિશે મિત્રો જો વાત કરીએ તો ખેડૂતોને મળશે હવે ખાસ કરીને 1 લાખ રૂપિયા. હવે પ્રગતિશીલ ખેડૂતોને સન્માનિત કરવામાં આવશે. ખેડૂતોને 1 લાખ રૂપિયા સુધી રોકડ પુરસ્કાર આપવામાં આવશે. રાજ્યમાં જે ખેડૂતો ખેતીના વિકાસમાં કંઈક કરે તો નવીન તકનીકો રજૂ કરવા માટે કામ કરે છે, તો આવા ખેડૂતોને સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર યોજના અંતર્ગત 1 લાખ રૂપિયા સુધીની રોકડ પુરસ્કાર આપવામાં આવશે, સન્માનિત કરવામાં આવશે. આનો લાભ લેવા માટે ખેડૂતોએ જિલ્લા ખેતીવાડી અધિકારીને નિયત નમૂના અરજી કરવાની રહેશે. આગળના સમાચાર વિશે વાત કરીએ તો પંજાબ નેશનલ બેંકે કરોડો ગ્રાહકોને આપ્યા ખુશખબર. પંજાબ નેશનલ બેંકે તેમના ખાતા ધારકોને મોટી રાહત આપી છે. બેંકે જાહેરાત કરી છે કે હવે બચત ખાતામાં લઘુત્તમ સરેરાશ બેલેન્સ ન રાખવા બદલ કોઈ દંડ વસૂલવામાં આવશે નહીં. બેંકના આ નિર્ણયથી લોકોને ખાતામાં લઘુત્તમ બેલેન્સ રાખવાની ચિંતામાંથી રાહત મળશે. બેંકનું કહેવું છે કે આ પગલાંના હેતુ નાણાકીય સમસ્યાને સમાવેશ કરવાનો અને પ્રોત્સાહન આપવાનો છે અને બધા માટે બેન્કિંગને વધુ સુલભ બનાવવાનો છે. સમાચાર વિશે વાત કરીએ તો ખાસ મિત્રો અગત્યના સમાચાર આવી રહ્યા છે. પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના લઈને જો તમે ઓછા પાણીનો ઉપયોગ કરો છો તો સ્માર્ટલી ખેતી કરવા માંગો છો તો યોજના માટે ખૂબ જ ફાયદાકારક છે. આમાં સરકાર ટપક અને છંટકાવ જેવી સૂક્ષ્મ સિંચાઈ પ્રણાલીમાં 45 થી લઈને 55% સુધીમાં નાણાકીય મદદ પૂરી પાડવામાં આવશે. આ રકમ સીધી ખેડૂતના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. આનાથી માત્ર પાણીની બચત થશે નહીં, પરંતુ પાકની ગુણવત્તા અને ઉપજમાં પણ વધારો થઈ શકે છે. તમારા જિલ્લાના કૃષિ મંત્રાલય દ્વારા અથવા તો ઓનલાઈન પોર્ટલ દ્વારા અરજી કરી શકાશે. ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. પશુપાલન યોજના માટે ઓનલાઈન અરજીની તારીખ છે લંબાવવામાં આવી છે. પશુપાલન યોજના માટે ઓનલાઈન અરજીની તારીખમાં ચેન્જ થયા છે. અમુક અરજીઓ 15/7/2025 અને મોટાભાગની અરજીઓ 31/7/2025 સુધી આઈ ખેડૂત પોર્ટલ પર તમે કરી શકો છો. પશુપાલકોએ તેમને લાગુ પડતી યોજનાઓ માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. બોટાદ જિલ્લાના પશુપાલકોને જણાવ્યું છે કે પશુપાલન ખાતાની સહકારી યોજનાઓનો લાભ લેવા માટે આઈ ખેડૂત પોર્ટલ છે એ અત્યારે ઓનલાઈન ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આ યોજના હેઠળ જરૂરી તમામ દસ્તાવેજો સ્કેન કરીને પોર્ટલ પર અપલોડ કરવાના રહેશે. વૈકલ્પિક અને અરજદારો સંબંધિત નોડલ એજન્સી અને કચેરી ખાતે એજન્સીમાં હાર્ડ કોપી રજૂઆત કરવાની રહેશે. વધુ માહિતી અન્ય પશુ દવાખાનાઓનો સંપર્ક કરી શકાશે. બોટાદ જિલ્લા પશુપાલન અધિકારીઓ દ્વારા ખાસ કરીને મિત્રો અત્યારે સૌથી મોટી જાહેરાત છે કરવામાં આવી છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. એમના વિશે મિત્રો સવિસ્તાર જાણકારી મેળવીએ તો કે
મધ્યમ વર્ગને મળશે મોટી રાહતના સમાચાર સામે આવ્યા। જરૂરી ચીજવસ્તુઓ સસ્તી થવા જઈ રહી છે, કારણ કે આવકવેરા મુક્તિ પછી સામાન્ય માણસને ખૂબ જ ટૂંક સમયમાં એક બીજી મોટી રાહત પણ હવે મળશે। વર્ષ 2025ના અંત સુધીમાં મોંઘવારીના મોરચે મધ્યમ વર્ગને અને ઓછી આવક ધરાવતા જે વર્ગો છે એમના માટે સારા સમાચાર કેન્દ્ર સરકાર લઈને આવી છે। સરકારે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એટલે કે જીએસટીના ઘટાડા સ્વરૂપે રાહત આપવાની તૈયારી હાથ ધરી છે। અહેવાલ છે કે કેન્દ્ર સરકાર કાં તો 12% જીએસટી સ્લેબને નાબૂદ કરશે, આ સાથે તેને બદલીને 5% સ્લેબમાં પણ સમાવેશ છે એ કરી શકે છે। તો મિત્રો, મધ્યમ વર્ગને જે જરૂરિયાતમંદ લોકો છે એમના માટે આ વર્ષ 2025માં ખુશીના સમાચાર સામે આવી।